તમે શું કરો છો? મીટરનું રીડિંગ લે છે ચેક કરવા માટે. એટલે શા માટે ચેક કરો? હા, મ્યુનિસિપાલિટીમાં ચેક કરવા માટે મોકલાય. બંધ ઘર છે એના માટે. એટલા માટે. તમે શું કરો છો ભાઈ? આપણે છે ને બધી મીટરો બધી ચેક કરીએ તો કોણ આમાં રહેવા માંગે રહેતા નથી એના માટે. ને આ લિસ્ટનું શા માટે ફોટો પાડ્યો? લિસ્ટમાં તો આપણે જોઈએ કે નામ કોના છે એમાં. દીવમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં લાભાર્થીઓને મળેલા મકાનની દીવ પ્રશાસન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી. ઘોઘલામાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કુલ 248 ઘરો બનાવવામાં આવ્યા, જેમાંથી 214 મકાનો એલોટ કરવામાં આવ્યા છે. આ દરેક મકાનોમાં ધનવાનના મકાનોમાં જે સુવિધા હોય તેવું બનાવવા પ્રશાસક પ્રફુલ પટેલ સાહેબે કાળજી લીધી અને અવારનવાર આ પ્રોજેક્ટની મુલાકાત લઈ અને નાના એવા ઘરમાં દરેક સુવિધા ઉપલબ્ધ કરાવી. દીવની મુલાકાતે આવતા મંત્રીઓએ પણ ભરપૂર સુવિધાવાળું મકાન જોતા પ્રશાસક સાહેબની પ્રશંસા પણ કરી. વાત એવી છે કે આ મકાનો ગરીબ માણસોને જ મળે તે માટે લાભાર્થીઓની સૂચિ બનાવી અને સૂચિ મુજબ લાભાર્થીઓને મકાનો એલોટ કરાયા. છેલ્લા ઘણા સમયથી અમુક લોકોની ફરિયાદ હતી કે આવાસ યોજનામાં અમુક ખોટા માણસોને મકાન એલોટ કરાયા છે. વારંવાર આવી ફરિયાદો થતા દીવ કલેક્ટર રાહુલ દેવપુરા સાહેબે તપાસ ટીમ બનાવી અને આ તપાસની ટીમે આવા સ્થળે જઈ અને એલોટ કરેલા 214 મકાનોમાં તપાસ કરતા 32 જેટલા ઘરો બંધ હતા અને તેમાં તાળા લાગેલા હતા. હવે આ ટીમ તપાસ કરશે કે ઘરમાં લોક કેમ મારેલું હતું, તેમનું બીજું ઘર છે કે નહીં, કે બીજા કોઈને ભાડે આપેલ છે. આ દરેક તપાસ બાદ લાભાર્થીઓ જો ખોટી રીતે મકાન મેળવેલ હશે તો દીવ પ્રશાસન તેના ઉપર કાર્યવાહી કરશે.